હા બોલો બોલો. ના ના જાગીએ જ છીએ. હા હા હા. ના એ પાછો ફોન નથી આવ્યો. સંશોધક હા અમરેશ પુષ્પ જોયું દ્વારકા મારા વિતરક મિત્રો જોગ ખૂબ ખૂબ મહેનતથી વિતરકો કામ કરે છે. સુપર રિપોર્ટ આવે છે બધાના. આનંદ થાય છે કે ખરેખર સેવા ચાલુ છે. સેવા પરમ ધર્મ, એથી વિશેષ કાંઈ નથી. પણ મહેરબાની કરીને મારે એક ઓડિયો આવ્યો, સાંભળીને હું વિચારમાં પડી ગયો કે હું એવો બુદ્ધિહીન માણસ છું કે મારી બધી યાદશક્તિ ખલાસ થઈ ગઈ. એવો ઓડિયો મેં સાંભળ્યો મહુવાનો અને ભાયંદરનો. મને આશ્ચર્ય થાય છે કે હસમુખ સંઘવી સાથે નિલેશભાઈ દાસાણી ગાંધી હોટલમાં દ્વારકા આવ્યા. અમર પુષ્પો મને ટેસ્ટ કરાવ્યું હતું અને હસમુખ સંઘવી દ્વારકા શીખ્યા. નિલેશ દાસાણીભાઈને મેં ગાઈડલાઈન આપી, સમજાવ્યું, શીખડાવ્યું અને આ વસ્તુ બનાવતા 34 વર્ષ થયા છે. 2010માં હું સફળ થયો છું. આ કોઈ ખેલ નથી, આ કોઈ રમત નથી, આ એક સાયન્સ છે. 34 વર્ષ લાગ્યા. ત્યારે મેં ઓડિયો સાંભળ્યો કે અમરેશ પુષ્પમાં ઓલું નાખ્યું, ફલાણું નાખ્યું ને. ભાઈ, કોઈ અમરેશ પુષ્પ હારે ચેડા કરતા નહીં. અમરેશ પુષ્પ હારે કોઈએ ચેડા કરવા નહીં. જે વનસ્પતિઓ ઘરઘરા વનસ્પતિઓ મેં સમજાવી છે અને મેં જે ગાઈડલાઇનથી બધાને શીખ્યા છે, શીખીને આવ્યા છે. જે લોકો શીખીને આવ્યા એ બરાબર છે, જે લોકો મારી પાસે શીખી ગયા એ બરાબર છે. પણ આ ઓડિયો નવો અમરેશ પુષ્પ પરિવાર બનાવી અને જે ઓડિયો નિલેશભાઈ દાસાણી અને મહુવાના કોઈ નિલેશ દોશિયારે જે કંઈ વાતચીત થઈ, એ બે જણાની વાતચીત બહાર કઈ રીતે આવી? મારા વિતરક મિત્રો જો ખાસ કે બે જણા વાત કરતા હોય ને એનો આખો ઓડિયો ટેપિંગ થાય, એમાં વિઠલાણીભાઈ વકીલની તો બુદ્ધિ ખલાસ થઈ ગઈ છે, યાદશક્તિ ખલાસ થઈ ગઈ. અરે હું તો કંઈકની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખો એવો તૈયાર માણસ છું. નિલેશભાઈ, દિનેશભાઈને તમે હજી ઓળખા નથી. મારે લાઈવથી બોલવું પડે છે. તમારો ઓડિયો સાંભળ્યો મેં. આવું બોલો તમે. એક તો તમને અમે શીખડાવીએ, ગાઈડલાઈન આપીએ, તમે એમ કહો છો કે હું તો આને કુરિયર કરું છું. મને કહો તમે નાસિક સુધી કુરિયર કરવાનું અને બીજાને તમે એમ કહો કે હું બધી જગ્યાએ સુરતમાં કુરિયર કરું ને અમદાવાદે કુરિયર કરી દો. બધી જગ્યાએ કુરિયર કરો તમે. અરે મિસ્ટર, આની અંદર કોઈ કેમિકલ્સ ભેળવાય નહીં અને આ વસ્તુ છે ને 5 મિનિટમાં બગડી જાય. અને કોકને તમે ગંધારું પાઈ દેવો ને તો કોક મુશ્કેલીમાં મુકાઈ જશે. આ દિનેશભાઈ છે ને આ બરફમાં નાખીને જ દે અને અઠવાડિયે બનાવે. અઠવાડિયે બનાવું છું ને તાજે તાજું દઉં છું. તમારે ત્યાં બાટલા ભરત પડ્યા હોય, તમે મને વારંવાર કીધું છે. અને આટલું બધું તમે નિલેશ દોશિયારે વાત કરી, મને દુઃખ થાય છે. એક તો અમે તમને તૈયાર કરીએ અને તમે એમ કહો કે મેં તો અમરેશ પુષ્પમાં આટલી વસ્તુ નાખી છે, બધું આખું બદલાવી નાખ્યું ને હું તો કિડની હમી કરી નાખું. તો કિડની હમી કરનાર હું છું પહેલો, મારી માની પુષ્પાબેનની. પુષ્પાબેન રતિલાલ વિઠલાણીની કિડની સમર્પણ હોસ્પિટલમાં બગડી હતી અને આ પ્રવાહીથી મેં સમી કરી હતી. અને એમાં શું શું પડે છે એક્સ્ટ્રા એ મને ખબર છે. તમને મેં કીધું છે કે સાટોળી આવે છે ને સાટોળો આવે છે, એને પુનર્નવા કહીએ. એ મેં શીખડાવ્યું બધાને કે 5 ટીપા કિડનીવાળાને સાટોળો નાખી નાખો. અને તમે એમ કહો છો કે આ મારું વિજ્ઞાન. નવા વૈજ્ઞાનિક નિલેશભાઈ દાસાણી, વાહ! આ ઓડિયા વાયરલ થઈ ગયા. ક્યાંથી થયા વાયરલ? નિલેશભાઈ, જોવું જોઈએ તમારે કે તમને કોઈ ઠાકાઈ તો નથી ચડાવતા ને. મોઈ દાંડિયાની રમત હોય, એમાં મોઈ ઉપર દાંડીઓ મારે પછી ઠાકાઈ ચડી જાય ને માણસ તો ક્યાંય ના રહીએ. મને તો એવું લાગે છે કે મહુવામાંથી ઠાકાઈ ચડ્યા નિલેશભાઈ. અને વિડીયો વાયરલ ક્યાંથી થયો? ઓડિયો વાયરલ કેમ થયો? 2 માણસની વાતોના ઓડિયા વાયરલ થાય તો 2માંથી એક ફૂટે. હવે તમારે બે નક્કી કરવાનું છે, મહુવા અને ભાયંદર, એ 2માંથી કોણ ફૂટ્યું, કોની આ ઓડિયો બહાર પાડ્યો. આવા ઓડિયા તમે કરો છો, આ આબરૂના ધજાગરા કરો છો. અમરેશ પુષ્પ એક સેવા છે, દાન છે
અને એને બનાવતા 24 કલાક લાગે છે. દિનેશભાઈ વિટલાણી જાતે બનાવે છે. 95% હું આંધળો થઈ ગયો હતો. ડૉક્ટર તુલસીભાઈ પટેલની ટ્રીટમેન્ટથી, આયુર્વેદિક ટ્રીટમેન્ટથી મારી આંખું 70% કામ કરતી થઈ ગઈ. અને ગઈકાલે જ અમે અમૃત પુષ્પ બનાવ્યું. એટલે મારા વિશે ઉંમર થઈ ગઈ છે ને હું છે ને 50 ઠોસા ભીતમાં મારું ડેલી સવારે ઉઠીને 66 વર્ષે કોઈ મારી નહીં હગે. જેવું હોય તો દેખાડી રૂબરૂ મારો ખેલ. હું યોગી માણસ છું. તમે ગમે મારા વિશે બોલો, નિલેશભાઈ શરમ આવી જાય આવું બોલતા. આ ભીતને કાન હોય, આ બધા ભીતને બધા વિતરકોને ખબર પડી ગઈ કે તમે ભીંડા મારો છો, કાં તમે ઠાગાઈ ચડી ગયા છો. આવું ના ચાલે. મારે ના છૂટકે તમને અમૃત પુષ્પ ગ્રુપમાંથી હું તમને ડિલીટ કરું છું. કે આવું તમે કરતા હો ને ભેડફેર કરતા હો, પાછા બોલો કે આમાં 25 જાતની વનસ્પતિ મેં નાખી છે. અરે મેં વનસ્પતિ જાહેર કરી નિલેશભાઈ, મેં બધી જાહેર કરેલી છે. તમે 25 વનસ્પતિ જાહેર કરો નવા વૈજ્ઞાનિક તરીકે, હું નાખો જ, જેથી મને ખબર પડે. વનસ્પતિ જે છે એ જ છે. અને 10 લાખ વર્ષ જૂની વનસ્પતિ મેં ગોઈતી. ક્યાંય તાજા આવા ઉકાળા ક્યાંય કોઈ પુસ્તકમાં નથી. આ પહેલું રિસર્ચ છે મારું. અને એના 34 વર્ષ ઘસી નાખ્યા જિંદગીના મેં. ત્યારે લોકો હાજા થઈ જાય, લાવ થાય જાગે દાખામાંથી. મારી પાસે સમજી અને કમલાબેન પટેલે અમેરિકામાં ડેપો ખોલ્યો. નંદલાલ માવાણી દ્વારકાથી યુકે લઈ જવા માગતા હતા મને. મેં ના પાડી કે અહીંયાના કાયદા જુદા છે, મારાથી ન અવાય. નંદલાલ માવાણીએ ડેપો ખોલ્યો લંડનમાં. બીજા કેન્દ્રો ખુલે છે, બધી જગ્યાએ કેન્દ્ર ખુલે ને બધા કેન્દ્રવાળા મારી ગાઈડલાઈન લે છે. વિનમ્રતાથી મારું માન જાળવી, મારું સન્માન કરી, વિનમ્રતાથી બધા શીખી ગયા છે. બગવદરમાં મૂળભાઈ આડોદરાએ બનાવ્યું, મુકેશભાઈ જોશીએ બનાવ્યું, ભાવનગરની બાજુમાં જેમણા બને છે. દરેક જગ્યાએ બધા મારી ગાઈડલાઈન લે છે, મારું માન જાળવે છે. અને કોઈ બીજા મારા વિશે બોલતાય નથી. કોઈ ઘાટનું મારા વિશે સાંભળું છું તો લોકોમાંથી સારો પ્રતિભાવ આવે કે ના હસમુખભાઈ સંઘવી, મોહન પટેલ, ચિલોડાવાળા, જગદીશભાઈ ચારેકોરા મારી નામના ગાય કે દિનેશભાઈ ખરેખર જગતની વસ્તુ મોટી આપી, વખાણ કરે છે. ગરીબોનું કલ્યાણ થાય છે. લાખો રૂપિયા ખર્ચીને કેન્સરવાળા પેશન્ટ મારી પાસે આવે છે. કેન્સર પેશન્ટની ફાઇલ વાંચું છું, કારણ કે મેડિકો લીગલ જ્યુરિસ્પ્રુડન્સ ટેક્સોકોલોજી મારા અભ્યાસક્રમમાં છે, આયુર્વેદિક અભ્યાસક્રમમાં છે. ફાઇલ જોઈને આપું છું. ક્યાં ડૉક્ટરની મિસ્ટેક છે, ક્યાં દર્દીની પોતાની મિસ્ટેક છે, એ બધું જોઈ વિચારીને હું આપું છું. ગપ્પા નથી મારતા અમે. અને તમે ગપ્પા માર્યા કે 25 ઔષધિ મેં અમૃત પુષ્પ નાખી છે, તેલમાં 25 ઔષધિ નાખી છે. શું નાખ્યું ભાઈ બોલો ને? તેલમાં શું નાખીએ તમને કંઈ નહીં. પર્વતરાયના પાંદડા હો, 250 ગ્રામ એકડીનું લસણ, 1 કપૂરની ગોટી, 2 લીટર સરસવ તેલ, એને અમે ઉકાળીએ, પાંદડા ઉકળે અને પછી 1 લીટર સરસવ તેલ બળી જાય એટલે ગેસ ઠારી નાખીએ, એમાં નાખીએ કપૂરની ગોટી, 6 કલાક પછી ઠારી લે. પર્વતરાયને પાનનું થઈ ગયું, તેલ થઈ ગયું તૈયાર. પાંદડા તમે દેવાવાળા ભીખુભાઈ ગાંધી, દ્વારકાથી અમે તમને મદદ કરનાર અમે. અને તમે એમ કહો કે તેલમાં તમે 25 ઔષધિ બીજી નાખી. હું નાખ્યું તમે બોલી દો. હવે મેં તો કહી દીધું. ઓપન સત્ય છે મારું વિજ્ઞાન છે ને, પબ્લિક ઓપન છે. મારો હેતુ છે ને જગતની સેવાનો છે. લોકો ઘર ખાટલે છે. માન કરીને 5-25 લાખ ભેગા થયા હોય, બાળકો પરણાવાના બાકી હોય અને દરમિયાનમાં માંદા પડે ને 20-25 લાખ કેન્સરમાં વયા જાય, બરબાદ થઈ જાય ઘર પરિવાર, બરબાદ થઈ જાય છે શરીર. તો અમે એક વિશાળ ભાવનાથી, એક ખેલદિલીપૂર્વકની ભાવનાથી, અને હું તો કોંગ્રેસનો માણસ. મેં 2012માં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપ્યું હતું. હોમિયોપેથિક લેબોરેટરી જૂનાગઢમાં ગયું હતું, પણ કમનસીબે બહાર પડ્યું નહીં સરકાર. નહીં તો સરકાર માલિક જાહેર કરી. સરકાર બનાવે, સરકાર વિકસાવે, સરકારી હોસ્પિટલમાં લોકોને પીવડાવે દવા સાથે. મેડિકલ સાયન્સનો વિરોધી નથી. મેડિકલ સાયન્સ પ્લસ આયુર્વેદિક, આ મારું વિજ્ઞાનનો સમન્વય થાય તો જગત કલ્યાણ થાય. આવી વિશાળ ભાવનાવાળો માણસ છું. અને તમે ઓડિયામાં આવા ગબ્બા મારો, મારી ફજેતીઓ કરો, તમને લાંછન લાગવું. હું નિલેશભાઈ દાસાણી ભાયંદરવાળાને મારા સાથે એનું કનેક્શન બંધ કરું છું, કારણ કે એ પોતાની રીતે અંદર ઉમેરા કરે છે, કોકની દશા બગડી જાય. આવી રીતે નવા વૈજ્ઞાનિક તરીકે જાહેર થયા છે તો ભલે એ જાહેર થયા, એને નવું વૈજ્ઞાનિક પણ મુબારક. પણ મારી પાસેથી જે લોકોએ ભાયંદરમાંથી લેવાની મેં ભલામણ લીધી હોય તો મારા જ પેશન્ટો મારી વાત સાંભળી લે
કે ભાયંદરમાંથી અમરસ પુષ્પ લેવા જવું નહીં, કારણ કે એ માણસ પોતાની હોશિયારી કરે છે, એની ઓડિયામાં બોલ્યા છે, તો કોકની દશા બગડી જાય. એટલે મારા કોઈ ગ્રુપમાં નિલેશ દાસાણી છે નહીં, રહેશે નહીં, ભવિષ્યમાં રાખવા માગતો નથી. જે લોકો એને જોઈતું હોય, અંધેરીમાં હરીશભાઈ ત્રિવેદી જે બસ યાત્રા બસો ખાતે છે એ આપે છે, એમનું એડ્રેસ બધું જાહેર થઈ ગયું છે. અને બાંદ્રામાં તો વિજયભાઈ કચ્છી જૈન પહેલેથી જ સક્સેસ છે, વ્યવસ્થિત રીતે કામ કરે છે. મારો પહેલો ખેલાડી વિજયભાઈ કચ્છી જૈન છે. દ્વારકાપુરી હોટલ દ્વારકામાં વિતરાતા, રૂબરૂ શીખાતા, બહુ વિનમ્ર માણસ છે. વિનમ્રતાથી મારી યારે કાયમ વાત કરે છે. અને 1 વર્ષ પહેલાં પણ મને કીધેલું હતું કે દિનેશભાઈ, આ નિલેશભાઈનું ધ્યાન રાખજો, તમે કોઈક દિવસ મુશ્કેલી કરશે આ વ્યક્તિ. 1 વર્ષ પહેલાંના વિજયભાઈ કચ્છી જૈન બાંદ્રાવાળાના શબ્દો આજે હું સ્વીકાર કરું છું કે ના, વિજયભાઈ કચ્છી જૈન ધ બેસ્ટ મેન, મારે કહેવું પડશે આજે. આગે 1 વર્ષ પહેલાં આગાહી કરી હતી, એટલે મારે લાઈવ વિડીયોથી જાહેર કરવું પડે છે કે નિલેશભાઈ દાસાણી પાસેથી મારા નામથી કોઈએ અમરસ પુષ્પ માગવું નહીં. એનું વિજ્ઞાન એને મુબારક, એનું તેલ એને મુબારક, એના પાંદડા પર્વતરાયના એના મુબારક. આવી રીતે સેવા ન થાય, ત્યાગ આપવો પડે છે. મેં કંઈ વકીલાત બંધ નથી કરી. ભાઈ બોલે છે ઓડિયામાં કે વકીલાત બંધ કરી દીધી છે ને હવે તો એને યાદશક્તિ ખતમ થઈ ગઈ છે ને. ભાઈ વકીલાત મેં મારી બાને કીધું હતું કે બા હવે કમાઈ લીધું છે, આપણે સેવા કરવી છે, એટલે હું ખાલી ડોક્યુમેન્ટ બનાવવાનો ધંધો કરું છું. જમીન મકાનનો મારો વિશાળ કારોબાર છે, રેવન્યુ પ્રેક્ટિસ ચાલુ છે, રેવન્યુ કોર્ટમાં જાઉં છું. મેં કોઈ વકીલાત બંધ કરી નથી. આવી ધતિંગ પીચા 150 વાળી વાતો તમે મહુવાવાળા સાથે કરો, અને મહુવાવાળા ભાઈ હોશિયાર નીકળ્યા. વાહ નિલેશભાઈ, શું વાત છે. અને નિલેશભાઈ બોલે જ રાખે, ઓલો ભાઈ મહુવાવાળો બે શબ્દો નથી બોલતો. અમે એ કઈ રીતે, એ કેવી રીતે, એ પૂછે રાખે ને આ જવાબ આપે રાખે. આ ઓડિયો આ રીતે વાયરલ થાય છે. આ અમરસ પુષ્પનો ધજાગરા કરો છો. જે લોકો અમરસ પુષ્પનો ધજાગરો કરે, અમરસ પુષ્પનું માન ના જાળવે, એને હું મારી સાથે રાખવા માગતો નથી. અને નિલેશભાઈ દાસાણીને મારાથી મુક્ત કરું છું. જે લોકોએ જોતું હોય એની જવાબદારી પૂરું ક્યાંથી લઈ આવે. અને જે લોકોને મુશ્કેલી હોય બીજા કેન્દ્રોમાંથી, દરેક કેન્દ્રમાંથી કંઈક પ્રશ્ન હોય તો કેન્દ્રના વડા મને પ્રશ્ન પૂછી શકશે, કારણ કે રોજના 200-300 કોલ આવે છે જુદી જુદી જગ્યાએથી. બધાને હું જવાબ આપી ન શકું, કારણ કે મારી પાસે આવતા હોય એને મારે સાચવવાના હોય છે. યાત્રાનું ગામ છે, બધા આવતા હોય તો એને પાછા ન કઢાય, ફાઇલ લઈને આવ્યા હોય તો આપી દઉં મારી પાસે હોય તો. બીજા કેન્દ્રોમાંથી જ્યાંથી જે લોકો લઈ જાય છે, 700-800 જણા આવશે, રોજનું 1000-1500નું ઓપીડી આવે ગુજરાત રાજ્યમાં. આટલું બધું અમરસ પુષ્પ જામી ગયું છે. ત્યારે દરેક કેન્દ્રના વડા છે, જેની નીચે 400-500 પેશન્ટ આવતા હોય, તો એવા લોકોના પેશન્ટોના કોઈ પ્રશ્ન હોય તો કેન્દ્રના વડા હોય ને એ મને પૂછી શકે છે. બાકી દરેક પેશન્ટોને તો હું જવાબ આપી ન શકું, કારણ કે રોજના 150-200 કોલ આવે છે. વાંચી લીધું છે ને મારે કઈ રીતે ફરજી પાડવાની. જે લોકોએ જે કંઈ સમજવું હોય બધું પૂર્ણ સત્ય યુટ્યુબમાં મેં નાખી દીધું છે. યુટ્યુબમાં બધા પ્રશ્નો છે. કોઈ પણ દર્દ માટે અમારી પાસે આવવું હોય તો યુટ્યુબમાં જોઈ લેવું કે આ દર્દની સારવારથી ઓકે થવાય છે તો આવવાનું. બાકી માથું દુખે છે ને તાવ આવે છે ને ત્રુટ થાય છે ને એવા કોલ આવે છે, એવા કોલ અમે સ્વીકારતા નથી. તમારી કેપેસિટી નથી અમૃત પુષ્પો બનાવવાની, કારણ કે 24 કલાક આંખું ફૂટી જાય છે ત્યારે અમૃત પુષ્પો બને છે. અથવા ભગવાન દ્વારકાધીશની કૃપા છે કે મારી આંખું બચી ગઈ છે. બાકી 95% દિનેશભાઈ દાળ ભાત શાક રોટલી થાળીમાં જોઈ શકતા નહોતા. આજે બેઠો બેઠો ટીવી જોઉં છું. 70% ઓકે થયો છું, હજી 30% થઈ જાય. ડૉક્ટર તુલસીભાઈ પટેલ અમારા કેમ્પ કરીએ ત્યારે અમારા વડીલ તરીકે હોય છે, અને એમની જ ગાઈડલાઈન નીચે મેં મેડિકલ સારવાર લીધી નહીં. તુલસીભાઈ પટેલના કહેવા મુજબ હું 2 મહિના ત્યાં ઘરમાં રહ્યો. મારી આંખો ઓકે થઈ ગઈ છે, કોઈ પ્રોબ્લેમ નથી. થોડું રીડિંગ ઓછું કરું છું, ફેસબુક ઓછી જોઉં છું, વોટ્સઅપ કોઈના જોતો નથી, એલાવ કરતો નથી, વિડીયો કોલિંગ લેતો નથી. જેમને અમરસ પુષ્પોની જરૂર હોય તેમણે 10:30 થી 12 મારો કોન્ટેક કરી લેવો. હશે તો હું તારીખ આપીશ, નહીં હશે તો પ્રેમથી ના પાડીશ, કેમ કે આ વસ્તુ અવેલેબલ બધી જ જગ્યાએ નથી. 24 કલાક બનાવતા લાગે છે, એટલે માણસોને એમ કે દ્વારકા જાય લેતા આવીએ, અને મફત છે, કોઈ ઉપાધિ છે નહીં, એટલે પીવું હશે તો પીશું, નહીં તો ફેંકી દેશું. એટલે આવી રીતે ઘણા માણસો લઈ જાય છે. એટલે અમે નક્કી કર્યું છે કે એક ફાઇલ દીઠ ફાઇલ વતી સગા સંબંધી હાજર હોવા જોઈએ. કોઈ થર્ડ પાર્ટી 3 ફાઇલ લઈને આવશે તો અમે આપશું નહીં, કારણ કે એક ફાઇલ ઉપર તન લઈ જાય છે. એની પાછળનું રહસ્ય અમને ખબર પડે કે જે લોકો ફેટ છે ને એમને અમરસ પુષ્પ આપતા નથી ને
એટલે કોઈક ને કોઈકની ફાઇલ લઈને પેશન્ટના નામે અમૃત પુષ્પ લઈ જાય ને વજન ઉતાર ફાઇલ દીઠ એનો એક વ્યક્તિ હાજર જોશે. વચ્ચે વચ્ચે કોલ આવે છે, આ નંબર ગોતી લે માણસો 94 272 32 830. આ નંબર ઉપર 10:30 થી 12 કોલ કરવો, એ સિવાય કોઈ કોલ સ્વીકારવામાં આવશે નહીં. માણસો આ નંબર શોધી લીધો છે મારો બીજો, એમાં પણ હમણાં કોલ આવ્યો વચમાં, એટલે થોડુંક લાઈવ કપાણું. દરેક વ્યક્તિને વિનંતી છે નમ્રતાપૂર્વક કે કોઈને અમૃત પુષ્પ વગર હું પાછા કાઢીશ નહીં દ્વારકાથી, પણ પ્લીઝ 94 272 32 830 ઉપર એપોઇન્ટમેન્ટ લ્યો તો હું આપીશ. અને તમે બહારગામથી હશો તો દરેક ક્ષેત્રમાંથી અમૃત પુષ્પ મળશે. અમૃત પુષ્પ ભાયંદરમાંથી બંધ કર્યું જ મેં દેવાનું, લોકો નથી આગ્રહ કરતો હું. બાંદ્રાથી લેજો, વિજયભાઈ ખચી જૈન પ્લસ હરીશભાઈ ત્રિવેદી જે અંધેરીમાં છે, બસ યાત્રાની બસ કાઢે ત્યાંથી. મારા 2 કેન્દ્ર મુંબઈમાં છે અને મારી ગાઈડલાઇન નીચે મને પૂછીને લોકો અમૃત પુષ્પ આપે છે. દરેક વખતે મારી મુશ્કેલીમાં મારી સલાહ લે છે. કોઈ પણ વ્યક્તિને તાજા સ્ટેન્ડ બેસાડ્યા હોય અને 8 મહિના થયા હોય કે 12 મહિના થયા હોય એવી વ્યક્તિને અમૃત પુષ્પ ના આપવું, સ્ટેન્ડ છટકી જાય. 15 મહિના થયા હોય ને સ્ટેન્ડ મુકાવે પછી જ અમૃત પુષ્પ હાર્ટના પેશન્ટને આપવું, ત્યાં સુધી કોઈને દેવું જ નહીં. અને આ ન દેવું એ દર્દીના હિતમાં ના પાડીએ છીએ આપણે, કે પરેશાન દર્દી થાય એવું આપણે શું કામ કરવું જોઈએ? પ્રેમથી ના પાડી દેવાની, ભાઈ તમારા હિતમાં મેં ના પાડીએ છીએ. 15 મહિના થાય સ્ટેન્ડ મુકાવે પછી જ અમૃત પુષ્પ આપવું. એવી જ રીતે દરેક દર્દની અંદર ન સમજ પડતી હોય તો દરેક દર્દનું નિવારણ યુટ્યુબમાં મેં મૂકી દીધું છે. 3000 વિડિયા છે મારા. અને દરેક પેશન્ટ કયા કેસમાં ઓકે થયા છે, કેન્સરમાં કેટલી કેવી ઓકે થાય છે, કેન્સરમાં શું સારવાર લીધી છે, કેન્સરમાં બધું પૂછવું પડે, એનો હેમોગ્લોબિન જોવું પડે, એના બધા રેડ કણ શ્વેત કણ જોવા પડે, બધા બ્લડ રિપોર્ટ ચેક કરવા પડે, પછી જ અમૃત પુષ્પ આપું છું. કેન્સર પેશન્ટ દ્વારકા વધારે આવે છે એનું કારણ છે હું રીડિંગ કરું છું, અને રીડિંગ કર્યા પછી જ આપું છું, મને યોગ્ય લાગે તો જ, નહીં તો ના પાડી દઉં છું કે ભાઈ આમાં કંઈ થાય એમ નથી. એટલે દરેક વસ્તુ એક વિજ્ઞાન છે, અને એ 34 વર્ષ લાગ્યા, જિંદગી આખી ઘસી નાખી દિનેશભાઈએ. ત્યારે નવા વૈજ્ઞાનિક તૈયાર થઈ ગયા, 25 વસ્તુ ઓમાં ઉમેરે ને અમૃત પુષ્પમાં આપણે એવું ઉમેરીએ કે કિડની હમી થઈ જાય. ભાઈ કિડની પુષ્પાબેન રતિલાલ વિઠલાણીની પહેલી ખમી કરનાર જગતમાં હું છું. સમર્પણ હોસ્પિટલમાંથી રિજેક્ટ કર્યા હતા, કિડની ફેલ થઈ હતી, મેં કિડની સમી કરી મારી બાની, એનું નામ પુષ્પાબેન હતું. ને મારી બાએ કીધું કે ભાઈ તું દાન કરજે, પૈસા કમાતો નહીં, એટલે હું કમાવાનું માંડી વાર્યું ને. નહીં તો આમાં રોડના 4-5 લાખ છાપું હું, પણ કોઈનો રૂપિયો જોતો નથી મારે, કોઈનું ઔષધિનો રૂપિયો લેતા નથી અમે. માત્ર જે મજૂરી કામ કરવાવાળા મજૂરોને આવતા હોય છે, ચામડા માંજવાવાળા, એને 100 રૂપિયા ટોકન બોટલ દીઠ અમે દેવરાવીએ છીએ, જેથી કરીને ગરીબ માણસોને અમારી નીચે નભે, ગરીબોનું કલ્યાણ થાય, અમારી નીચે માણસો નભે. અમારી ભાવના એ કહે કે અમારી નીચે નભવા જોઈએ. અમારી નીચે માણસો કામ કરતા હોય તો ત્યાંથી મધની બોટલ જવી જોઈએ, ત્યાંથી થર્મોકોલ જવું જોઈએ, ત્યાંથી બરફ જવો જોઈએ. એ આ રીતે વ્યવસ્થા ઊભી કરી છે, એટલે કોઈ કમાવાની ભાવના નથી. દરેક કેન્દ્રમાં આ રીતે ચાલે છે. એટલે જેટલા કેન્દ્રો ચાલે છે એ બધાને અભિનંદન આપું છું. એક ભાયંદર હું ડિલીટ કરું છું, મને બહુ દુઃખ થયું છે. મારા વિતરક મિત્રો એ બધે મારો ઓડિયો સાંભળ્યો હશે. અરે હું એવડો બુદ્ધિશાળી માણસ, અને તમે વિતરક થઈને મારી નીચે તૈયાર થાવ, તમે ગાંધી હોટલમાં હસમુખ સંઘવી સાથે દ્વારકા આવો અને તમારું હું ઓકે કરું, ટેસ્ટ મારું. હસમુખભાઈ સંઘવી મારી વિટનેસ છે, એ ગ્રુપમાં છે. હસમુખભાઈ સંઘવી જાણે છે કે એમની સાથે દ્વારકા નિલેશભાઈ દર્શાણી આવ્યા હતા, અને ગાંધી હોટલમાં અમે આખું શીખડાવ્યું હતું, એને સમજાવી દીધી આખી. એનું જે લઈ આવ્યા હતા બનાવીને મેં ટેસ્ટ કરી દીધું હતું, ઓકે માર્યું હતું. હવે આજે એમ કહે કે મારે તો અમૃત પુષ્પમાં આટલું ઉમેર્યું, તેલમાં આટલું ઉમેર્યું. ભાઈ દ્વારકામાં તેલ શીખડાવનાર ભીખુભાઈ ગાંધી છે. ગાંધી હોટલવાળા ભીખુભાઈ ગાંધી એ બધાને પર્વતરાયના પાનની ઓળખાણ આપી અને તેલ બનાવતા શીખડાવવા. પહેલી વ્યક્તિ ભીખુભાઈ ગાંધી છે, અને મારાથી મોટા છે, વડીલ છે, અને અમારા વચ્ચે કોઈ દી મતભેદ થતો નથી. અમારા વિચારોથી મતભેદ થાય અમારા બે વચ્ચે, કોઈ દી મનભેદ થતો નથી. એટલે અમારા વિશે કોઈએ ગલતફહેમી કરવી નહીં, ગલત પ્રચાર કરવો નહીં. જય હિન્દ, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ મિત્રો, જય દ્વારકાધીશ.